નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરતા વિપક્ષના 120 સાંસદો। 2020 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા આખરે તૈયાર થતું પાકિસ્તાન। આવતીકાલે બુધવારથી શરૂ થનારા જૂનાગઢના મહાશિવરાત્રી મેળાની તૈયારીને આખરી ઓપ આપતું તંત્ર। જામનગર જિલ્લા પંચાયતના બજેટ અંગે આકરી પ્રતિક્રિયા આપતા વિપક્ષના ધારાસભ્ય હેમંત ખવા। જામનગરમાં કોલેરા રોગચાળો વધુ વકરતા આરોગ્ય તંત્ર ઊંધે માથે। આજે નવા 12 કેસ નોંધાતા કોલેરાના કુલ 15 કેસ પોઝિટિવ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના લોકસભા ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ આગળ વધી રહ્યો છે। કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડ્યો છે અને અધ્યક્ષની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે। વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94C નો હવાલો આપીને હાલના અધ્યક્ષ ઓમ બિરલાને આ પદ પરથી મુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ આપી છે। અવિશ્વાસ માટેની આ દરખાસ્ત પર કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને RJD સહિતના કુલ 120 સાંસદોએ સહી કરી છે। જો કે મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આ દરખાસ્તથી અંતર રાખ્યું છે। તેનો અર્થ એ થઈ શકે છે કે વિપક્ષ ગઠબંધનમાં આંતરિક મતભેદો છે। આ પ્રકારની હિલચાલ શરૂ થતાં નૈતિકતાના ધોરણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ખુદને ગૃહની કાર્યવાહીના સંચાલનથી અળગા રાખ્યા છે। આજે તેઓ લોકસભામાં અધ્યક્ષના આસન પર જોવા મળ્યા ન હતા। એક વધુ નોંધપાત્ર બાબત એ છે કે રાહુલ ગાંધીએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી। તે સંબંધે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે સંસદીય લોકશાહીની ગરિમા જાળવી રાખવા માટે વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરે તે યોગ્ય ન લેખાય। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન અધ્યક્ષે રાહુલ ગાંધી સહિતના નેતાઓને બોલતા અટકાવ્યા હોય, જે અંગે સાંસદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે સરકારના દબાણને કારણે લોકસભાના અધ્યક્ષ પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાન ના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। છેલ્લા ઘણા દિવસોથી 2020 વર્લ્ડ કપના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાનને લઈને સમાચારો આવી રહ્યા છે। તે દરમિયાન પાકિસ્તાનના સત્તાવાર ટીવી અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ 2020 વર્લ્ડ કપમાં ભારતની ટીમ સામે પાકિસ્તાનની ટીમ મેચ રમશે। આ ચેનલે એમ પણ કહ્યું છે કે બાંગ્લાદેશ અને શ્રીલંકાની વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે।
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તથા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખે પાકિસ્તાનને ફોન કર્યો હતો અને અપીલ કરી હતી કે સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમના હિતમાં 15મી ફેબ્રુઆરીએ ભારત સામે આ વર્લ્ડ કપ મેચ રમવામાં આવે. આ વર્લ્ડ કપના સંદર્ભમાં કેટલીક શરતોની ચર્ચાઓ પણ થઈ રહી છે. જો કે એ અંગે અલગ અલગ અહેવાલો આવી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવતીકાલે 11મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંપરા મુજબ 5 દિવસના આ મેળાનો પ્રારંભ ભવનાથ મહાદેવ મંદિરના ધ્વજારોહણ સાથે થશે. દર વર્ષની માફક આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જેને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે શિવરાત્રી મેળામાં ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ પ્રથમ વખત સર્વ સમાજની દીકરીઓ કળશ દ્વારા સંતોનું સ્વાગત કરશે. આવતીકાલે બુધવારે સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈને ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં ડમરૂ યાત્રા યોજાશે. યાત્રાના સમાપન સમયે મહાઆરતી યોજાશે. અહીં રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 800 થી 850 ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જે આશરે 2000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 24 કલાક હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસટી વિભાગની 195 જેટલી બસ 7800 ટ્રીપ કરશે અને આશરે 3.5 લાખ મુસાફરોનું ટ્રાન્સપોર્ટેશન થશે. આ સાથે પાણીના પરબ વગેરે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતમાં રજૂ થતું બજેટ અને કોલેરાનો રોગચાળો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ.
કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પંચાયત દ્વારા ગઈકાલે સોમવારે નાણાકીય વર્ષ 2026-27નું ₹9.55 કરોડના સ્વભંડોળ ખર્ચનું બજેટ જાહેર અને મંજૂર કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગળચરના અધ્યક્ષસ્થાને મળેલી આ બજેટ બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવા પણ હાજર રહ્યા હતા. શાસક પક્ષ દ્વારા બજેટની પ્રશંસા કરવામાં આવી હતી, જ્યારે વિપક્ષ દ્વારા બજેટની ખામીઓ ગણાવવામાં આવી હતી. શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, ખેતી તથા કુપોષિત બાળકો માટેની રકમ અને સ્માર્ટ આંગણવાડી માટેના ખર્ચ વગેરેની રકમ અંગે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ બજેટ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના આ બજેટ અંગે વિપક્ષના નેતા જેપી મારવિયા અને ધારાસભ્ય હેમંત ખવા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણઝારિયાએ આપેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે. આજરોજ ખાસ બજેટની બાબતે આજની આ સભાનું આયોજન થયું હતું, પરંતુ કહેવાની વાત એ છે કે આ બજેટ માત્ર જનતાના હિતલક્ષી હોય એવું દેખાતું નથી. કારણ કે બજેટની અંદર 9,55,58,000 રૂપિયાની જોગવાઈ પ્રમાણે જે રસ્તાઓની અમુક રકમ હોય છે એમાં માત્ર 5 લાખ જેવી રસ્તાઓમાં ક્યાંય ખર્ચાઓ થતા નથી. એવી જ રીતે આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી કે અન્ય કોઈ પણ ખેતીલક્ષી આ બાબતે કોઈ સારી એવી જોગવાઈ રાખવામાં આવી નથી. એટલે ખરેખર માત્ર પાયાવિહોણી બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. સાથે એક ખાસ કહેવાનું એ કે જે ગઈ વખતે જે કામના બહાલી આપવાની વાત કરવામાં આવી એ વિશે પ્રમાણે ચર્ચા થઈ કે છેલ્લા 1.5-2 વર્ષથી સીસીટીવી કેમેરાની જે નાણાપંચની ગ્રાન્ટ છે તો એ 8 વખત બિલ રદ કરી છે. તો ક્યાંક એવું પણ દેખાય છે કે 8 વખત બિલ રદ કરવાનું મુખ્ય કારણ ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના જે આ સદસ્યો છે તે પણ સામેલ હોય ભ્રષ્ટાચારથી તેવું દેખાઈ આવ્યું છે. જેથી કરીને એક એ બાબત પણ છે જે ગઈ વખતે બોર્ડમાં અંદર નક્કી કરવામાં આવ્યું હતું 3 અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની વાત થઈ હતી, પરંતુ એક જ અધિકારી જે બાવીસી સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર હતા તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. તો 2 અધિકારીઓને શા માટે છોડવામાં આવ્યા છે? ત્યારે ક્યારેક એવું પણ લાગી રહ્યું છે કે એ પણ એમાં પણ ક્યાંક એ લોકોએ સાંઠગાંઠ કરી હોય. આ રીતે વાત કરીએ તો બાંધકામ સેક્ટરને જે 70 લાખ રૂપિયાનું સ્વભંડોળ પડ્યું છે તો એ લોકોએ રાખી મૂક્યું છે. વપરાશ કરવાની કોઈ જોગવાઈ કરવામાં નથી આવતી. અવારનવાર રજૂઆત કરી પ્રમુખ સાહેબને, બાંધકામ ચેરમેનને, તો પણ
આ ગ્રાન્ટ રાખી મૂકી છે. જ્યારે 50 લાખની સ્વભંડોળની પ્રમુખ પોતે પોતાની મરજી મુજબ ગમે ત્યાં વાપરી શકે છે, તો આખરે જનતાના પૈસા છે, તો આખા જિલ્લાની અંદર ગમે ત્યાં આપવા જોઈએ, પરંતુ તે પોતાના વિસ્તારમાં જ વાપરે છે. ખરેખર ગેરવ્યાજબી છે. આવી રીતે ખાસ આજનું આ બોર્ડ ચલાવવામાં આવ્યું હતું. રાજ્યમાં રાજ્યના નાણાં પંચની નિમણૂક કરવાની અને રાજ્ય નાણાં પંચ જે સૂચનો કરે એ તમામ કામો પંચાયતોને વિના શરતે પૈસા આપી અને પંચાયતો એની અમલવારી કરે, આ તરફની એક જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આપણી કમનસીબી કે 2002થી નાણાં પંચની તમામ ભલામણોનો ઉલાડિયો કરી અને જિલ્લા પંચાયતોને ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી રહી છે. આજે જિલ્લા પંચાયત દ્વારા 9 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ બજેટ છે એ ખરેખર જો આંકડા ઉપર નજર નાખીએ તો ખરેખર હાસ્યાસ્પદ લાગે. આજે અતિ કુપોષિત બાળકોને પૂરક આહાર આપવા માટે થઈ અને માત્ર 4 લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી. જામનગર જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની ખૂબ જ સંખ્યા હોય, એને માત્ર 4 લાખ રૂપિયાની ફાળવણી છે એ આ કુપોષિત બાળકોની મજાક સમાન છે. એવી જ રીતે નાના બાળકોને ભણવા માટે જામનગર જિલ્લામાં 888 જેટલી આંગણવાડીઓ છે, જે પૈકીની 280 આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી છે. એટલે લગભગ 600થી પણ વધુ આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી હજી નથી બની. 21મી સદીમાં આધુનિક શિક્ષણની વાતો કરતી સરકારે અને આ ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયતે સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે માત્ર બજેટમાં 50,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આ 50,000 રૂપિયામાં એક પણ સ્માર્ટ આંગણવાડી બની શકે નહીં. એવી જ રીતે મેલેરિયા અને એનિમિયા નિવારણ માટે આજની સભાએ 10,000 રૂપિયાની જોગવાઈ કરી. 10,000 રૂપિયાની જોગવાઈ છે આ ખરેખર મજાક સમાન છે. એવી જ રીતે શાળાએ ન જતી બાળકીઓના કૌશલ્ય માટે થઈ અને જરૂરી પ્રવાસ અને તાલીમ જિલ્લા પંચાયત અવારનવાર ગોઠવતી હોય છે, પરંતુ આજે જિલ્લા પંચાયતના શાસકો દ્વારા આમનો હેડ બંધ કરી અને જે બાળકીઓ અમુક સમસ્યાઓને લઈને સ્કૂલે ના જઈ શકતી હોય એમના ભાવિ સાથે ચેડા કરવાનું કામ કર્યું. એવી જ રીતે આપણા રાજ્યપાલ શ્રી જ્યારે પ્રાકૃતિક ખેતીને અને સરકાર પણ જ્યારે પ્રાકૃતિક ખેતીને ખૂબ મહત્વ આપવાની વાતો કરતી હોય, એ પ્રાકૃતિક ખેતી માટે થઈ અને જિલ્લા પંચાયતે માત્ર 20,000 રૂપિયાની 9.5 કરોડના બજેટમાં જોગવાઈ કરી. બંધારણીય જોગવાઈ થયેલ છે કે ટોટલ બજેટના 7% બજેટ ઓબીસીને અને 7% બજેટ SC/STને આપવાનું હોય. આજે જે બજેટમાં ફાળવણી કરવામાં આવી એમાં માત્ર 70 લાખ રૂપિયા ઓબીસી અને SC/ST સમાજને આપવાની વાત કરવામાં આવી. એમાં 7%ની જે જોગવાઈ છે એ નિયમનો ઉલાડિયો કરવામાં આવ્યો છે. અને આફત સમયે 5 લાખ રૂપિયાની બજેટમાં જે જોગવાઈ છે, મને એ નથી સમજાતું, ના કરે નારાયણાને કોઈ આફત આવે તો ત્યારે 5 લાખ રૂપિયામાં જિલ્લા પંચાયત છે એ શું કામ કરી શકે. આવી જે હાસ્યાસ્પદ ફાળવણીઓ બજેટમાં કરવામાં આવી છે એ જોતા આ બજેટ છે એ તદ્દન પાયાવિહોણું છે. આ બજેટથી ક્યાંય કોઈનું કલ્યાણ થઈ શકે એમ નથી. જિલ્લા પંચાયતના હાલના સત્તાધીશો છે માત્ર ફોટા પડાવવા સિવાય જમીન ઉપર કોઈ કામ થઈ શકે એ રીતે સમગ્ર જિલ્લા પંચાયતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. મોટાભાગના ચેકડેમો જિલ્લા પંચાયત હસ્તકના તૂટેલા છે, ત્યારે ત્યાં નાણાં વાપરવાના બદલે માત્ર દેખાડા કરવા પાછળ નાણાં ખર્ચવાનું આ બજેટ લેવાય એને હું સખત શબ્દોમાં વખોડું. જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મળેલ એમાં વર્ષ 2025-26નું સુધારેલ બજેટ અને 26-27 માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. એની એક આછેરી ઝલક આથી હું રજૂ કરું છું. 955.58 લાખની ખર્ચની જોગવાઈ કરી છે, જેમાંથી 242 લાખની પુરાંત સાથે 2026-27 વર્ષનું પુરાંત લક્ષી બજેટ છે, જેમાં મુખ્યત્વે સિંચાઈ અને બાંધકામ ક્ષેત્ર માટે 10 લાખની જોગવાઈ કરેલ છે, શિક્ષણ ક્ષેત્ર માટે 50 લાખની જોગવાઈ કરેલ છે, કુપોષિત બાળકો માટે અને 4 લાખની જોગવાઈ કરેલ છે, તેમજ આરોગ્ય અને સ્વાસ્થ્ય શિશુ યોજના અંતર્ગત 15 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. રોગચાળા અને પશુ ચિકિત્સા માટે જોગવાઈ કરેલ છે, તેમજ પછાત વર્ગના અનુસૂચિત જાતિના વિકાસ માટે 70 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આફત સમય અણધારીએ કોઈ આફત આવે એના માટે આકસ્મિક ખર્ચ માટે 5 લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે. અછતના સમયમાં ક્યાંય સહાય ચૂકવણી કરવાની થાય તો એના માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. અને રસ્તાઓ મરામત માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ અન્ય વિકાસના કામો માટે 200 લાખની જોગવાઈ કરવામાં આવી
કુલ આ બજેટને આજની આટલી જોગવાઈ કરેલ છે. જામનગરના ધરારનગર એક વિસ્તારમાં ગત રવિવારથી ઝાડા ઉલટીના રોગચાળાએ દેખા દેતા અને સોમવાર સુધીમાં આ દર્દીઓ પૈકી 3 દર્દીઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ આજે મંગળવારે કોલેરાના વધુ 12 કેસ જાહેર થતા તેમજ ઝાડા ઉલટીના કુલ 37 કેસ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય સમગ્ર વોર્ડ નંબર 1માં ફફડાટ મચી ગયો છે. તેમજ આ રોગચાળાને કારણે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઊંધે માથે થયું હોવાનું જાણવા મળે છે. આ રોગચાળા સંબંધે કલેક્ટરની સૂચના મુજબ આ વિસ્તારમાં કુલ 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને તે માટેની જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી છે. આ વિસ્તારમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી તેમજ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 5200 જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે અને આજે મંગળવાર સુધીમાં 59,000થી વધુ ક્લોરીન ટેબ્લેટ તેમજ 700 થી 725 થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ એક જ વિસ્તારમાં કોલેરાના સંખ્યાબંધ કેસો જાહેર થતા કોર્પોરેશનના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, વોટર વર્કર્સ વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વગેરે તંત્રોમાં દોડધામ મચી ગઈ છે. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર 1ની મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપવામાં કંજૂસાઈ કરે છે, જેને કારણે આ વિસ્તારમાં સફાઈના નામે મીંડું છે. તેમજ પીવાના પાણીની પાઇપલાઇનો વારંવાર તૂટી જવા છતાં અહીં કોઈ પણ જાતનું ધ્યાન ન આપવાને કારણે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત બન્યો છે. અહીંના લોકો પૂછે છે કે વોર્ડ નંબર 1 પ્રત્યે મહાનગરપાલિકા શા માટે કિન્નાખોરી રાખે છે. જામનગરના અન્ય વિસ્તારોની જેમ અહીં કોઈ પણ પ્રકારનો વિકાસ તો ઠીક છે, પણ લાઇટ, પાણી, ગટર અને રોડ રસ્તા આપવામાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ઇરાદાપૂર્વક નિષ્ફળ નીવડ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભાજપ હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ ન હોવાને કારણે અહીંના પ્રોપર્ટીના ભાવો પણ વધવાની જગ્યાએ ઘટવામાં રહે છે. જામનગર શહેરનો સર્વાંગી વિકાસ થાય તો જ સમગ્ર શહેરનો વિકાસ થયો કહેવાય, પરંતુ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો વોર્ડ નંબર 1 પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાનો સીધો આક્ષેપ અહીં વસવાટ કરતા નગરજનોએ મહાનગરપાલિકા ઉપર કર્યો છે, જે દુઃખદ છે. મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 1માં છેલ્લા 10 વર્ષ દરમિયાન કેટલા રૂપિયાના વિકાસની ગ્રાન્ટ વાપરી તેનો શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ, જેથી ખ્યાલ આવે કે વોર્ડ નંબર 1 પ્રત્યે મહાનગરપાલિકાને કેટલી લાગણી છે. અહીંના લોકોને કોલેરા જેવા જીવલેણ રોગ થઈ જાય ત્યાં સુધી અહીંના લોકો સાથે ઓરમાયું વર્તન રાખવું તે કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન અહીંના લોકો મહાનગરપાલિકાને કરી રહ્યા છે. ધરારનગર 1ના આ રોગચાળા અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી હરેશ ગોરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં રવિવારથી એટલે કે 8 તારીખ ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોની માહિતી અમને મળેલ. ખાસ કરીને અત્યાર સુધીમાં જોઈએ તો આખા સિટીમાંથી 45 જેટલા દર્દીઓને જીજીએચ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. એમાંથી ખાસ કરીને જે અમારો ધરારનગર 1નો વિસ્તાર છે ત્યાંથી મેક્સિમમ દર્દીઓ ત્યાંથી છે. 31 જેટલા દર્દીઓ ત્યાંથી દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી 15 જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને આ બધા જ દર્દીઓ આમ સ્ટેબલ છે અને કોઈ ગંભીર સ્થિતિમાં નથી. આ અંતર્ગત અમારી 4 હેલ્થ વિભાગ, વોટર વર્ક્સ વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગને 4 વિભાગોએ રવિવારથી જ ત્યાં સ્થળ ઉપર કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી હતી. આરોગ્યની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા 5177 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે અને એમાંથી 727 જેટલા ORSનું વિતરણ કરવામાં આવેલું છે અને 59,000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ કરીને આઈસીની દ્રષ્ટિએ વિચારીએ કે અમે ત્યાં આ વિસ્તાર છે મોટાભાગનું માઇનોરિટી વિસ્તાર છે, તો ત્યાંના મોસ્ક છે, મસ્જિદ છે, એમાંથી અમે એલાન કરાવી અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવું અને ઉકાળેલું પાણી પીવું અને પર્સનલ હાઇજીન વિશેના અવેરનેસના મેસેજ છે અમે એલાન દ્વારા આપવામાં આવે છે. વોટર વર્ક્સ વિભાગની વાત કરીએ તો વોટર વર્ક્સ વિભાગ દ્વારા ટોટલ અત્યાર સુધીમાં 5 જગ્યાએ લાઇન લીકેજીસને અમે શોધી કાઢ્યા છે. લાઇન લીકેજીસને 4 લાઇન લીકેજીસ એમાંથી રિપેર થઈ ગયા છે. 5 જગ્યા એવી મળી કે જે ભૂગર્ભ ગટરમાંથી લોકોની લાઇન પસાર થતી હતી, તો એને પણ અમે અત્યારે તાત્કાલિક ધોરણે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવેલ છે. એ ઉપરાંત વોટર વર્ક્સ શાખા દ્વારા અમે બેક્ટેરિયોલોજીકલના વોટર સેમ્પલ બી અમારે લેબોરેટરીમાં મોકલવામાં આવેલું છે અને 90 જેટલા ક્લોરીન ટેસ્ટ બી પાણીના કરવામાં આવેલ છે.
ભૂગર્ભ ગટરની વાત કરીએ તો ભૂગર્ભ ગટર દ્વારા ટોટલ 78 જેટલા મશીન હોલની સફાઈ કરી અને એનો સફાઈ કરી દેવામાં આવેલી છે અને 187 જેટલી ચેમ્બરની પણ સફાઈ કરવામાં આવેલ છે. સોલિડ વેસ્ટ શાખાની વાત કરીએ તો વધારાના માણસો મૂકી ગાર્બેજ છે એ તાત્કાલિક ધોરણે સાફ થઈ જાય અને ટ્રેક્ટર દ્વારા વધારાના વાહનો ફાળવી અને બધું જ ગાર્બેજ ત્યાં રિમૂવ થઈ અને ત્યાં પાવડર ડસ્ટિંગ કરવામાં આવેલ છે. અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બધા જ પેશન્ટો દર્દી છે એ દાખલ છે અને બધાની સ્થિતિ સ્ટેબલ છે. અત્યારે પ્રાથમિક કારણની દ્રષ્ટિએ જે પાણીની જે લાઈન છે અમારી ત્યાં જે લાઈન લીકેજીસ હતું એમાંથી બની શકે કે કન્ટામિનેશન થયું હોય. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક તરીકે ડોક્ટર વિજય પોપટની વરણી અને ખવાસ સમાજમાં સમૂહ લગ્ન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड पंचवटी पार्क शालिग्राम हॉस्पिटल के पास मेन रोड पर सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે,
કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલના નવા ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ડોક્ટર વિજય પોપટની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી ડોક્ટર વિજય પોપટ અલગ અલગ વિભાગમાં ડોક્ટરી વડા તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. જીજી હોસ્પિટલના વડા તરીકે ડોક્ટર વિજય પોપટની નિમણૂકથી આવતા દિવસોમાં જીજી હોસ્પિટલમાં ખૂબ જ મોટો સુધારો જોવા મળશે. ડોક્ટર વિજય પોપટનો બહોળો અનુભવ પણ જીજી હોસ્પિટલના વિકાસમાં કામ આવશે. ડોક્ટર વિજય પોપટની જીજી હોસ્પિટલના અધિક્ષક તરીકે વરણી થતાં જુનિયર અને સિનિયર ડોક્ટરો અને નર્સગણમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અમુક સિનિયર ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે માત્ર ઇન્ચાર્જ તરીકે નહીં પરંતુ ડોક્ટર વિજય પોપટની કાયમી જીજી હોસ્પિટલના અધિક્ષક તરીકે નિમણૂક કરવી જોઈએ. ડોક્ટર વિજય પોપટ બહોળો ચાહક વર્ગ ધરાવે છે કારણ કે તેઓ ભૂતકાળમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે નેશનલ લેવલના આ મેડિકલ એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ ફેકલ્ટીના ડીન તરીકે 2 ટર્મ સુધી કાર્યભાર સંભાળી ચૂક્યા છે. 2017માં જીજી હોસ્પિટલ ખાતે NABL એટલે કે નેશનલ એક્રેડિટેશન ફોર ટેસ્ટિંગ લેબ લઈ આવવામાં ડોક્ટર વિજય પોપટનો સિંહ ફાળો છે, જેને કારણે હાલમાં પણ ડોક્ટર વિજય પોપટ જીજી હોસ્પિટલની લેબોરેટરીમાં ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કેન્સરના નિદાન માટે ડોક્ટર વિજય પોપટનું મોટું નામ છે. ડોક્ટર વિજય પોપટનો સ્વભાવ પણ મળતાવડો હોવાને કારણે દરેક લોકો સાથે ડોક્ટર વિજય પોપટ સંબંધ ધરાવે છે. ડોક્ટર વિજય પોપટની જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક તરીકેની નિમણૂકની જાણ થતાં શુભેચ્છક મિત્રો તરફથી ડોક્ટર વિજય પોપટ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગત રવિવારે સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સમાજના 40મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 12 કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. શાસ્ત્રી શ્રી કપિલભાઈ પંડ્યા દ્વારા લગ્નની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં જામનગર ઉપરાંત લાલપુર, પટેલકા, ઓખા, મીઠાપુર, વાવ બેરાજા વગેરે ગામોના યુવક અને યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા શહેર બીજેપીના મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કન્યાઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે યજમાન સંસ્થા સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સર્વે મહેમાનોનું સંત શ્રી દેસળ ભગતની છબી ભેટ ધરી સન્માન કરવામાં આવ્યું હતું. આ
સમૂહ લગ્નોત્સવમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખ પંકજ સોઢા તથા ઉપપ્રમુખો મલ્હાર ભટ્ટી અને અશોક સોલંકી તેમજ મંત્રી રાજેશ ગોહિલ ઉપરાંત સમૂહ લગ્ન સમિતિના કન્વીનરોએ સમગ્ર આયોજન અને વ્યવસ્થામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું રખડતા ઢોરથી યુવાનને ઈજા અને દ્વારકા નજીક બિસ્માર રસ્તો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV 9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં વધુ એક નાગરિક રખડતા પશુની હડફેટે ચડી જતા તેમને ઈજાગ્રસ્ત સ્થિતિમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ જામનગરના વોર્ડ નંબર 4માં નવાગામ ગેડ વિસ્તારમાં બન્યો હતો, જ્યાં એક રખડતા પશુએ એક યુવાનને હડફેટમાં લીધો હતો. આ બનાવમાં ઈજાઓ પામેલા શૈલેષ રાઠોડને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે નવાગામ ગેડ અને રામેશ્વર નગર સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વર્ષોથી યથાવત છે, જેને કારણે હજારો રાહદારીઓ અને વાહન ચાલકો અહીંથી પસાર થતી વખતે સતત ફફડતા હોય છે. જોકે આ સમસ્યા અંગે કોર્પોરેશન દ્વારા આટલા વર્ષોમાં કોઈ કામગીરીઓ કરવામાં આવતી નથી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના સંબંધી સુનિલ બારૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારા શાળા કરખણનગર વિસ્તારમાં રહીએ છીએ. શૈલેષ મંજીભાઈ રાઠોડ તે નવાગામ ગેડના વિસ્તારમાં હાલીને જતા હતા, ત્યાં ધોરે તેને ઈજા પહોંચાડેલી છે. તે અવારનવાર આવા બનાવો બનતા રહીએ છીએ. તેઓ તંત્રને એવી જાણ કરવામાં આવે છે કે આ તાત્કાલિક પગલાં લે ને ધ્યાન લે. યાત્રાધામ દ્વારકા અને દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ વચ્ચેનો ધોરીમાર્ગ ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. આ માર્ગ લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં હોવા છતાં અને લોકોમાં ઘણા સમયથી આ માર્ગની ભંગાર સ્થિતિ અંગે નારાજગી તથા રોષ હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા આ રસ્તાની કાયાપલટ કરવાનું હજુ સુધી મુહૂર્ત કાઢવામાં આવ્યું નથી, જેને પરિણામે આ યાત્રાધામોમાં આવતા હજારો યાત્રીઓ અને સહેલાણીઓ ઉપરાંત આ તમામ ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાંથી તથા ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશોમાંથી આવતા લોકો પણ આ રસ્તાની ખરાબ સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકારના બે પ્રવાસીઓ સંજય પન્ના અને અલ્પેશ પટેલે આ રસ્તાની ખરાબ સ્થિતિ અંગે વ્યક્ત કરેલો અસંતોષ પ્રસ્તુત છે. અમે છે ને અહીંયા દર્શન કરવા આવેલા છીએ અને નાગેશ્વર જઈએ છીએ. તમને ખ્યાલ છે દ્વારકા અને નાગેશ્વર છે એ બંને તીર્થ સ્થળ છે. હવે આ રસ્તો છે ને એ ઓલમોસ્ટ 10 થી 15 કિલોમીટર જેટલો છે, પણ આમાં ઓલમોસ્ટ અમારી એક કલાક જેટલી જતી રહે છે. તો મારી સરકારશ્રીને અને અહીંની નગરપાલિકાને ખાસ વિનંતી છે કે આ રસ્તો ખાલી આ બેડ તીર્થસ્થળ માટે જ નહીં, અહીંના ગામ લોકો માટે બી હશે તો આનું યોગ્ય સમયે સમારકામ અને યોગ્ય રીતે સારવાર થવી જોઈએ નહીં, જેથી ગાડીમાં વેરેન્ટેજ ન આવે ને સમય બી ઓછો થઈ જાય. નાગેશ્વર જઈ રહ્યો છું, પણ આ રસ્તો બહુ ખરાબ છે. યાત્રીઓ માટે બહુ મુશ્કેલ છે. આ રસ્તો જરૂરથી સારી રીતના સુધરી જાય અને સારી રીતના વ્યવસ્થા થાય એવી શુભેચ્છા. અને બહુ તકલીફ પડે છે યાત્રીઓને, પૂરેપૂરું ટાઈમ ટુ ટાઈમ પહોંચાતું નથી અને ટાઈમ ટુ ટાઈમ સમય આપી શકતા નથી. આખો દિવસ બરબાદ થાય છે. એના કરતાં સારું કે રસ્તો સુધરી જાય તો ફટાફટ કામ આગળ વધે. જામનગરમાં સરકારી જમીન પચાવી પાડી વેચાણ કરી નાખવાના મામલે 6 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થયા પછી 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જામનગર શહેરના રંજીતસાગર રોડ નજીક નદીના કાંઠા વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન, સર્વે નંબર 1125 વાળી જમીન તથા તેની નજીક આવેલી નદીના કાંઠાની સર્વે નંબર વગરની જમીન 6 શખ્સો દ્વારા 66 પ્લોટ પાડીને વેચાણ કરારના માધ્યમથી
માધ્યમથી વેચી નાખવામાં આવી છે. આ માટે કિંમતી જામીનગીરીના બદલામાં જમીન વેચનારાઓએ જમીન ખરીદનારાઓ પાસેથી રોકડા નાણાં મેળવી લીધા હતા. જામનગર શહેરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીતેન્દ્ર પીપરિયાએ CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આ જમીનની કિંમત ₹2.80 કરોડ જાહેર કરી છે. લેન્ડ ગ્રેબિંગનો આ ગુનો કુલ 6 આરોપીઓ વિરુદ્ધ દાખલ થયો છે, જેમના નામ મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમર ખફી, નૂર મહમદ દાઉદ ચાવડા ઉર્ફે બુદુ, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશ ચોવટિયા છે. આ ફરિયાદ નોંધાયા બાદ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની ટીમે આ આરોપીઓ પૈકી જગદીશ ચોવટિયા, રાજેશ મારુ અને યજ્ઞેશ રાણપરિયાની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. આ મામલાની ફરિયાદ સંબંધે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના નિર્ણયના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 1125 નંબરની જે જમીન હતી, શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફુસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. જમીન પચાવી પાડી અને એને વેચી આપવામાં આવેલી હતી, જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ જે 4, 3 અને 5 AC તેમજ જૂની IPC કલમ 465, 67, 68, 420, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ FIRમાં કુલ 6 આરોપીના નામ છે, જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમરભાઈ ખફી, નૂર મહમદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોવટિયા નો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી હાલ 3 આરોપીઓને હસ્તગત કરી એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ બનાવના આધારે જે કુલ 8,586 ચોરસ મીટર જેટલી જમીન સરકારી રેવન્યુ નંબર 1125 તેમજ એની પાછળના નદી કાંઠાનો વિસ્તાર જ્યાં સર્વે નંબર નથી, એ બંને જમીન મળીને કુલ 8,586 ચોરસ મીટર, જેની કુલ આશરે કિંમત 2 કરોડ ને 80 લાખ જેટલી થાય છે. આ જમીન પચાવી પાડી અને આગળનો ગુનો કૃત્ય કરવામાં આવ્યું, જે બાબતની હાલ તપાસ સિટી SDPO પાસે ચાલુ છે. આની જે બનાવની એમો વિગત છે એ મુજબ કે જે આ સરકારી શ્રી સરકાર થયેલી જમીન છે 1185, જેમાં 7/12માં સરકારનું નામ છે, આ જમીનના એક જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન આ લોકો આરોપીઓ દ્વારા બનાવી અને એ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે જે ખોટા નકશાઓ અને પ્લોટિંગ પાડી અને જે લોકો છે મધ્યમ વર્ગના એમને પાસેથી આ પ્રકારનું પ્લોટો એમને વેચી અને આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય એમને કરેલું હોવાનું જણાઈ આવેલ છે. અને જે હાલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલી છે, તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતની તપાસ પણ કરવામાં આવશે. યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર પર ગૌમાંસ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 50 કિલો માંસ સાથે એક મહિલા સહિત 2 પુરુષોની અટકાયત કરવામાં આવી છે. રૂપેણ બંદરના શાંતિનગર દાતારી ચોકમાં સલમા ભાડેલા અને તેનો પુત્ર વસીમ આ માંસનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ જથ્થો કબજે કરી FSL તપાસ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખંભાળિયાનો જાવેદ નામનો શખ્સ ગૌવંશનો વધ કરીને આ માંસ સપ્લાય કરતો હતો. પોલીસે આ 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હિન્દુ ધર્મમાં ગાયના મહત્વ અંગે પૂજ્ય શંકરાચાर्य श्री सदानंद सरस्वती जी આપેલું નિવેદન પ્રસ્તુત છે. राजा का कर्तव्य है कि प्रजा की लोक भावना का आदर करते हुए राज्य का शासन करना चाहिए. प्रजा का कर्तव्य है कि धर्म के मार्ग पर चलते हुए जीवन व्यतीत करना चाहिए. हमें यह समझना है कि हमारा धर्म क्या है, अपनो धर्म શું છે. हम लोग हिंदू हैं तो हिंदू होने का प्रमाण क्या है. हम हिंदू हैं ये कैसे मालूम पड़ेगा कि हम हिंदू हैं, क्योंकि हमारे देश में तो 140 करोड़ लोग रहते हैं, पूरे विश्व में 8 अरब लोग रहते हैं. हम हिंदू हैं इसमें शास्त्रकार हमें प्रमाण देते हैं. एक तो हमारी कुल परंपरा है, हमारे पिताजी उनके पिताजी हिंदू थे, हिंदू हैं. उन्होंने बताया कि हम हिंदू परिवार से हैं, हमारे यहाँ कुल देवी कुल देवता की पूजा होती है. शास्त्र क्या कहते हैं, गोषु भक्तिर भवेद्यस्य पुनर्जन्मनि दृढ़ाशयः ओंकार मूल मंत्रस्य सवई हिंदू हृदय स्मृता. गाय में जिसकी भक्ति है, पुनर्जन्म में जो विश्वास करता है,
ओंकार जिसका मूल मंत्र है, माता पिता की सेवा जो देवता मान कर के करता है उसे हिंदू कहते हैं। ये हिंदू धर्म का लक्षण है। सबसे पहले हिंदू धर्म का लक्षण है गौ माता की सेवा, गौ माता की पूजा। ये हमारी प्राचीन परंपरा है, ऋषियों की परंपरा से चला आ रहा है। भगवान श्री राम ने गोदान किया, परमात्मा श्री कृष्ण ने गोचारण किया, द्वारकाधीश भगवान जिनके ध्वजा के नीचे हम लोग आप लोग सब बैठे हुए हैं, उन्होंने खुद गायों को चराया यमुना जी के किनारे। भागवत जी की कथा में आप लोग सुनते हो, सामड़ो छो ना कथा में कि परमात्मा पोते गोचारण करता कराता था। उस गौमाता की रक्षा के लिए सभी हिंदुओं को मिलकर के प्रयास करना चाहिए और दलगत राजनीति से ऊपर उठकर के गौ माता के संबंध में एक होना चाहिए। भले कोई किसी पार्टी में रहे, हमें इससे कोई मतलब नहीं है कि कौन किस पार्टी में है। यदि वो हिंदू है तो गौ माता के लिए पार्टी के एजेंडा को छोड़कर गौ माता की रक्षा का प्रयास करना चाहिए। इसलिए हम लोगों की मांग है, चारों शंकराचार्यों की ये मांग है कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए। और चारों शंकराचार्य की मांग है, मतलब पूरे हिंदुओं की मांग है। हिंदू तो आप लोग तो सवेरे गाय को रोटी देते हो ना, तुम तो गौशाला चलाते हो, तो कितना घास नाखो छो ना। ये पूजा है हमारी। द्वारकाधीश भगवान की पूजा करना है तो द्वारकाधीश के मंदिर में जाना पड़ेगा। रुक्मणी जी की करना है तो रुक्मणी जी के मंदिर में जाना पड़ेगा। महादेव की करना है तो सोमनाथ या उज्जैन जाना पड़ेगा। गणेश जी की करना है तो सिद्धि विनायक जाना पड़ेगा। बालाजी की करना है तो तिरुपति जाना पड़ेगा, है ना। जगन्नाथ जी करना है तो पुरी जाना, जगन्नाथपुरी जाना पड़ेगा। विष्णु भगवान की करना है तो बद्रीनाथ जाऊ पड़ से जाना पड़ेगा ना। लेकिन यदि गाय माता की आपने पूजा कर दी तो सारे देवताओं का निवास गौ माता में है। गौ माता में सारे देवता निवास करते हैं। 33 कोटि देवता गौ माता में निवास करते हैं। तो गौ माता की पूजा करने से समस्त देवताओं की पूजा का फल प्राप्त हो जाता है। इसलिए गौ माता की पूजा करना चाहिए। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटरना ऑथोराइज्ड डीलर प्रतीक एंटरप्राइजनी ऐतिहासिक जाહેરાત। 45,000નું ई स्कूटर હવે मात्र 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરતા વિપક્ષના 120 સાંસદો। 2020 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા આખરે તૈયાર થતું પાકિસ્તાન। આવતીકાલે બુધવારથી શરૂ થનારા જૂનાગઢના મહાશિવરાત્રી મેળાની તૈયારીને આખરી ઓપ આપતું તંત્ર। જામનગર જિલ્લા પંચાયતના બજેટ અંગે આખરી પ્રતિક્રિયા આપતા વિપક્ષના ધારાસભ્ય હેમંત ખવા।
જામનગરમાં કોલેરા રોગચાળો વધુ વકરતા આરોગ્ય તંત્ર ઊંધે માથે. આજે નવા 12 કેસ નોંધાતા કોલેરાના કુલ 15 કેસ પોઝિટિવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.